નમસ્કાર મિત્રો, સૌથી પહેલા વાત કરશું માયાભાઈ આહિરની. હા મિત્રો, માયાભાઈ આહિર થોડાક સમય પછી કોન્ટ્રોવર્સીમાં હોય જ. એ પહેલા બગદાણા મેટરમાં હતા અને હવે પાછા એક મેટરમાં આવ્યા છે ટેક્સને લઈને. તો એક ભાઈ વિડીયો બનાવે છે અને શું કહે છે તે પહેલા મિત્રો જોયો, પછી આપણે તેની કોમેન્ટ વાંચીશું. એક કલાકાર હલકો વિરોધ કરે છે કે પ્રજા વિડીયો ઉતારે છે ભ્રષ્ટાચારના બધાયના. એ હલકાને ખબર નથી, મેટાડો લાગતો તો અહીં 50 ગરમ ગાંઠિયા ખાવાના ખિસ્સામાં નહોતા. તારા છોકરા ને તારો પરિવાર જે આ મોજ કરે ને, એ આ પ્રજાએ તને સાથ સહકાર આપ્યો ને એટલે મોજ કરે છે. હલકા આવી વાતો કરે છે પ્રજાનું કે ટેક્સ તમારો બાપ ભરતો હોય તો તારો બાપ ભરતો તો ટેક્સ ત્યાં આદેશ હાલતો લાગે. ખોટી પ્રજાની નિંદા કરતો નહીં, નકર જભો ફાડી નાખવામાં આવશે. ચાલુ પ્રોગ્રામ માંથી રોડ માથે કાઢવામાં આવશે. ખાહડાનો હાર પહેરાવી વેલાહર માયા આહિર માફી માગી લેજે પ્રજાની, નકર આ કૂપનના ચોખા ખાવા વાળા તારી વાહે પડ્યા ને તો તારી હાલત ખરાબ કરી નાખશે. ધ્યાન રાખજે. એક યુઝર લખે છે, હકાભા ગઢવીએ કીધું છે 31માં ડાયરા બંધ થઈ જશે. એના મંડાણ થવા લાગ્યા છે. નારાયણ સ્વામી, લક્ષ્મણ બારોટ, જગમલ બારોટ, પરસોત્તમ પરી, રામદાસ ગોંડલિયા, દિવાળીબેન, આવા તો ઘણા જૂના કલાકારો જે ક્યારેય પણ વિવાદમાં નથી આવ્યા, અને બીજા આજના દલાલ કલાકારો જે ભડવી સરકારની દલાલી કરે છે. એક યુઝર લખે છે, એ તો કાલે માફી માગી લેશે, એને ક્યાં શરમ છે અને પબ્લિક ભૂલી જશે. વસ્તુ મિત્રો, આજ માટે એટલું જ રાખી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.